નિજાનંદજી મહારાજના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી રહી છે। કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલે પ્રતિક્રિયા આપી ધર્મને ક્યારેય રાજનીતિમાં ન લાવવો જોઈએ તેવી વાત હિંમતસિંહ પટેલ દ્વારા કરવામાં આવી છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં અનેક વિવાદ ઊભા થયા છે। શંકરાચાર્યને સર્વોચ્ચ માનવામાં આવે છે તેવું હિંમતસિંહ પટેલે પોતાના નિવેદનમાં કહ્યું। હિન્દુના તમામ વેદ ગ્રંથમાં સર્વોચ્ચ મનાય છે। ભગવાન રામ અમારા પણ મનમાં વસેલા છે। રાજકીય લાભ માટે પ્રાણ પ્રતિષ્ઠા ન થવી જોઈએ। પ્રાણ પ્રતિષ્ઠામાં સાધુ સંતોની લાગણી દુભાઈ છે તેવું નિવેદન હિંમતસિંહ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે। કોંગ્રેસની જે પ્રતિક્રિયા છે તે સામે આવી રહ્યું છે। હકીકતમાં ધર્મ અને રાજકારણ જે છે એને કોઈ પણ દિવસ ધર્મની જગ્યા હોય। આપણા દેશની અંદર રામાયણ અને તમામ ગીતા અને તમામ ગ્રંથો વેદોની અંદર આપણા જે મઠાધીશ શંકરાચાર્યો છે વેદોની અંદર એ પરમ પૂજની આ દેશની ભારતીય સંસ્કૃતિની અંદર સૌથી વડા હોય। જ્યારે જગતગુરુ શંકરાચાર્યોએ પણ આ મુદ્દા ઉપર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઉપર અનેક મુદ્દાઓ ઊભા કર્યા હતા અને આની પ્રાણ પ્રતિષ્ઠા જગતગુરુ શંકરાચાર્યથી થાય। સાધુ સંતો મહંતો થી એની પૂજા વિધિ થાય, નહીં કે એની અંદર કોઈ રાજકીય લાભ અને ચૂંટણી લક્ષી એ કાર્યક્રમ થાય।